કાકાએ કાગળની કાતરથી કાચની કેરી કાપી કાળું કબૂતર કાઢ્યું. દોસ્તો, કેવા લાગ્યા ગપ્પા? ચાલો હવે બીજી સૂચના જોઈએ. પ થી શરૂ થતા એટલે કે જે શબ્દમાં પ પહેલા આવતો હોય એવા શબ્દો યાદ કરીને લખવાના છે. પછી એ શબ્દોથી ગપ્પા બનાવવાના છે. પહેલા આપણે શબ્દો લખીએ. પહેલવાન, પહાડ, પાતળો, પગ, પીળો, 15. ચાલો આ શબ્દો પરથી ગપ્પા બનાવીએ. પહેલવાને પહાડ તોડ્યો. પાતળા પહેલવાને પગથી પહાડ તોડ્યો. પાતળા પહેલવાને પગથી પીળો પહાડ તોડ્યો. પાતળા પહેલવાને પગથી 15 વાર પીળો પહાડ તોડ્યો. દોસ્તો, પ થી શરૂ થતા બીજા શબ્દો લખો અને આ ગપ્પુ આગળ વધારો. હવે છેલ્લી સૂચના મુજબ મ થી શરૂ થતા એટલે કે જે શબ્દમાં મ પહેલા આવતો હોય એવા શબ્દો યાદ કરીને લખવાના છે. પછી એ શબ્દોથી ગપ્પા બનાવવાના છે. મનીષ, મગર, મજબૂત અને મન મ થી શરૂ થતા શબ્દો છે. તેના પરથી મનીષ મગરને ગળી ગયો. મનીષ મજબૂત મગરને ગળી ગયો. મનીષ મનમાં મજબૂત મગરને ગળી ગયો. એવું ગપ્પુ બનાવ્યું છે. બાળ દોસ્તો, બાકી રહેલા ખાનામાં મ થી શરૂ થતા શબ્દો લખી અને ગપ્પુ આગળ વધારો. ટુકડા ભેગા કરી વાક્ય બનાવો. બાળ મિત્રો, અહીં આપેલા વાક્યો અલગ અલગ ટુકડામાં આપ્યા છે. આપણે તેને યોગ્ય રીતે જોડી અને નીચે આપેલી ખાલી જગ્યામાં લખવાના છે. પહેલું વાક્ય 2 ટુકડામાં આપ્યું છે. પંખી ટહુકે છે અને ઝાડ ઉપર. ટુકડા યોગ્ય રીતે જોડી વાક્ય બનાવી નીચે લખ્યું છે, ઝાડ ઉપર પંખી ટહુકે છે. બીજું વાક્ય પણ 2 ટુકડામાં આપ્યું છે. આકાશમાં ચગે છે પતંગ ઊંચે. આ બંને ટુકડા જોડી વાક્ય બનાવીએ. પતંગ ઊંચે આકાશમાં ચગે છે. ત્રીજું વાક્ય 3 ટુકડામાં આપ્યું છે. કોથળામાંથી કાઢી બાજરી. એને યોગ્ય રીતે આમ લખાય. કોથળામાંથી બાજરી કાઢી. પછીના વાક્યના ટુકડા આપ્યા છે. નહીં, ગોરીઓ તો દેખાયો જ. તેને યોગ્ય રીતે લખીએ.
ગોરિયો તો દેખાયો જ નહીં. પાંચમા વાક્યના 3 ટુકડા છે એ વાંચીએ. કોપટી તોડી સપનાએ રોટલાની. એનું યોગ્ય વાક્ય કોણ બનાવશે? ખૂબ સરસ. સપનાએ રોટલાની કોપટી તોડી. બાળ દોસ્તો, બાકી રહેલા ટુકડા ભેગા કરી યોગ્ય વાક્ય લખો. બાળ મિત્રો, તમે વાક્યના ટુકડા જોડવાની રમત પણ રમી શકો. કાગળ પર વાક્યો લખી એની નાની નાની કાપલીઓ બનાવી દેવાની અને પછી એમાંથી એક એક કાપલી મેળવી અને વાક્ય બનાવવાનું. ચાલો ગાઈએ ગીતડું. દોઢ ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી. દોઢ ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી. ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી. ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી. ઠસ ઠસ જાય, ફસ ફસ થાય. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલી ઉડે ફરર ફર, ચોટલી ઉડે ફરર ફર. દાઢી ઉડે સરર સર, દાઢી ઉડે સરર સર. ગધાની પૂંછડી લાંબી લસ, ગધાની પૂંછડી લાંબી લસ. કાઢે ધ્રુજે થરર થસ, કાઢે ધ્રુજે થરર થસ. દોઢ ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી. દોઢ ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી. ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી. ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી. દોઢ ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી. દોઢ ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી. રંગ પૂરો. દોસ્તો, આ ચિત્ર જુઓ. શાનું ચિત્ર છે? હા, ઝાડનું ચિત્ર છે. આંબાનું ઝાડ છે. કેરી આંબાનું ફળ છે. મિત્રો, અહીં થડ, મૂળ, ડાળી, પાન, ફળ, ફૂલ શબ્દોમાં જેવો રંગ પૂર્યો છે એવો જ રંગ ચિત્રમાં આપેલા ઝાડમાં પૂરો અને ચિત્ર સુંદર બનાવો.